મમરાભાઈ પકડો પકડો ઈ બાજુ વઈ જાય ને. અરે જોવા જાવ તો ભોળા દાદા હું જાવ દેતો છે. હું છે એ છે ને આમાં સસલાનું બચ્ચું પકડાઈ ગયું. સસલાને બસ્સું પકડ્યું. તો બોલો લ્યો કેમ કરતા મમરાભાઈ સસલાને બસ્સું પકડ્યું અંદર? એમાં એવું થયું ને બકુલભાઈ ગાંઠિયા વેરાણેલા પડ્યા ત્યાં ખાવા આવ્યું તે ઉપર તગારું પડી ગયું તમારે રહી ગયું. બોલો લ્યો સસલાને બસ્સું તો મને બહુ ગમે હું. તને તો ગમે તો ને મને ગમે. આ તે મમરાભાઈ કોણ લઈ જવાનું છે? સસલાને બસ્સું મારે લઈ જવાનું છે દુકાનમાં શોમાં રાખવાનું છે. હવે શોમાં ન રખાય દુકાને મરી જાય બિચારું. એક કામ કરો છે ને હું પકડી લઉં મને લઈ જવા દેજો તો. ના રે ના તને કાઈ નથી લઈ જવા દેવાનું અહીંયા રાખવાનું છે મારી વાડીએ. બોલો લ્યો હે અને કેવું છે મમરાભાઈ? લીલા કલરનું છે બકુલભાઈ. લીલા કલરનું. તો બોલો લ્યો સસલાને બસ્તા તો નકર ધોળા હોય લાલ આવે એવા સસલા મેં જોયેલા. આ તો લીલું સસલું. આ લીલું છે તું બહુ બોલતો જ ને કે વઈ જાહે. તો પણ એમને લીલું કેમ છે હે મમરાભાઈ? હવે આ ભોળા દાદા વાડી એટલું ખડ ખાય તો લીલું થઈ ગયું. હા એટલે ભોળા દાદા હું પકડી લઉં આ તું પકડી લે ને. હે ને? હા. તો મને દેવાનું તો હું પકડું. આ તો તું પકડી લેશ ને. હા. તો તગારું હું શું કરું? હા તે પણ મને દેવાનું તો હા. ના ના બકુલભાઈ મારે લઈ જવાનું છે. અરે ના રે ના ભોળા દાદા કહી દો મને આપજો સસલું બરાબર. બકુડાને લઈ જવાનું છે. આ તો વાંધો નહીં આપી જો બકુલભાઈ બીજું હું આવે. હા તો વાંધો નહીં એમ માની જાવ ને સસલાને છે ને હું રોજ ખવડાવીશ પાણી પાઈશ બહુ હાંસવીશ તો. તારે હાંસવાનો હો ને. હા બહુ તાણ ગણું ને તારે તું ઠામકો હાથ નાખીને પકડી લેજે. વાહ પર જાવ તગારું છે ને હા. મોલપાલી નીકળીને ન વયું જાય જોજો હો. આ એમ તો ન જાય. જોવા તમે ઉમરાભાઈ તમે હાથ લઈ લ્યો. 1 2 3 આ તો પોદો છે હવે. તો એટલે તો તને કહેતા તા લીલું લીલું સસલું છે. તો આમાં ક્યાં છે પાછા પોદો છે ને હાથ બગાડ્યા મારા હું હવે. એ બકુલભાઈ વાત બગડ્યા છે તો નાખ્યાવાના જાવ ને ઉકળે. અરે ના રે ના ભોળા દાદા તમારે કડિયા લોહી નાખું. ના રે ના મારે કડિયાનો લુકતો કે એક તગારા ભેગો માથું ફાડી નાખી. તો મમરાભાઈ તમારા ફાંટા લોહી નાખું. ના ના બકુલભાઈ હવે તમે એક કામ કરો ને હાથ તો બગડ્યા છે તમારા તો હાથમાં લઈને ઉકળે નાખ્યાવાના જાવ ને. તો પાછા કે વળી લીલું સસલું છે ને આમ છે ને ખડ ખાઈને લીલું થઈ ગયું પોદો પડ્યો એમ કેતા ના. ઈ તો અમારા હાથ નતા બગાડવાના એટલે. કેવા માણસો સૌ હવે નાખ્યા બીજું હું. આ નાખ્યા એટલે તગારામાં ભરીને નાખ્યા. અરે હાથમાં લઈને નાખ્યા જવાન તમે. આ નાખ્યા એટલે છે ને કુંડી હાથ ધોતા આવજે. અરે હમણાં કુંડી માં અંદર હાથ ધોઈ નાખું એટલે તમારું પાણી બગાડી નાખું. ઓય બાપા ના રે ના અંદર કુંડીમાં છે ને હાથ નો ધોતો બહાર ધોજે. એ હારું લ્યો. આ તું નાખ્યા જા. આહા. કામ ઉમરાભાઈ જોયું ને હાથ બગાડાવ્યા ને. સારું થયું આપણે બેન હાથ નો બગાડવા પડ્યા નાખ્યા ભાઈ. હા હાલો હવે આપણે ખાટલે બેહી હાલો. હાલો હાલો બેહો મમરાભાઈ તમે ધીમે એકદમ બેહો ને ખાટલો ભાંગી નાખ્યો. એ ભોળા દાદા પણ કેમ ભાંગ્યો કઈ સમજાણું નહીં. કેમ ભાંગ્યો હું તમારા વજનથી ભાંગી ગયો. એ ભોળા દાદા હું એકલો કઈ થોડો બે હું ને બકુલભાઈ બે હતા અહીંયા તો આ કેમ ભાંગ્યો. અરે તમે અત્યારે ક્યાં બકુડો છે અત્યારે તમે એકલા જ બેઠા એટલે ભાંગ્યો. લાવો પૈસા લાવો હાલો. પૈસા ભોળા દાદા હું થોડો દઉં. તો કોણ દે તમે ખાટલો ભાંગ્યો તમારે જ દેવો પડે ને. હું નથી દેવાનો બકુલભાઈ ખાટલા બે અડધાની પાછી લઈ લેજો. ના રે ના હું એને આગળ તો માંગુ તમે ભાંગ્યો તમે લાવો પૈસા. હું ભોળા દાદા એકલો નથી દેવાનો પૈસા તો બકુલભાઈ લાવવા જાય એની પાછી અડધા લઉં. અરે ના રે ના બકુડા આવે ત્યાં સુધી હું કાઈ વાત ન જોવાનો. લાવો પૈસા લાવો તમે હાલો. ભોળા દાદા એક કામ કરો તમે ઘડીક ઉભા રહ્યો કઈ બોલતા નહીં. પણ તમે શું કરો. ઈ તમે કઈ બોલતા નહીં હમણાં બધું કરી નાખું. સમજો ને હા બકુલભાઈ આવે ને ઈ બે હે ને ખાટલામાં એટલે એની માથે થોડુંક આવે એટલે અમે બે ભેગા થઈને તમને પૈસા આપી દઈએ એમ. આ તો એમ કરો. હમણાં ઈ આવતા જશે બોલતા નહીં કઈ. આ બકુડો આલ્યો આવે છે જો. આહા. અત્યારે હું ધોઈ આવ્યો હાથ હું હાથ બાદ ધોઈ આવો. તો હવે બેહી જાઓ હાલો ખાટલે. અરે વાસ છે વચ્ચે જાતી જ નહોતી ને કડવી કડવી જ વાસ આવતી હતી ને હું. એટલે તો અમે હાથ નતા બગાડતા એટલે તમે મમરાભાઈ બે નાખવા નતા જતા. કેવા માણસ છે કામ અમરાભાઈ. એ બકુલભાઈ આવા જો ને બધી વાત હવે ખાટલે બેહીને વાત કરો ઉભા ઉભા પગ દુખે. હાલો હાલો કેમ બેઠો ને. તો તમે કેમ ન બેઠા? લા તું તો અમારો મહેમાન કહેવાય. મમરાભાઈ બે પેલા બેહો પછી મારે બેહાય. બોલો લ્યો રોજ તો અમતા મારવા વાહે દોડે ને હવે પાછા કે મહેમાન કેવાવ. અમે મહેમાન કેદું ના બની ગયા. અરે તું ગોદડો નથી નાખ્યો હા. એટલે તારે બેહવાનું હોય પેલા. ઠીક એટલે તો હું બેહું પેલા હાલો આપણે ત્રણે બે હાલો જો કા કેમ ન બેઠા આમાં કાક છે ને ફડાક્યો કે એવું ગોઠવેલું લાગે બોમ્બ ને જ ગોઠવો ને. ના ના એવું કાંઈ નથી. તને વિશ્વાસ ન હતો તો આને પવ્યા. તો તમે બે કેમ નથી બેસતા એ મને નથી સમજાતું. એ બકુલભાઈ કાંઈ છે નહીં મેં કીધું ઈ આવે ને પછી બધા હારે બેસી એટલે. આ તો હાલો હું 1 2 3 કહું ને એટલે ત્રણે બેસી જજો બરાબર 1 2 3. કા કેમ નથી બેસતા કાક છે ખરું ખાટલામાં ગમે ઈ. કાંઈ છે નહીં પણ તું બેહાય પછી અમારે બેહાય ને. અરે ના રે ના મમરા ભાઈ તમે બેહો પેલા. મમરાભાઈ આને બેહાડો પરાડે બેહાડો. અરે ના રે ના તમે બેહો ને તો. ના ના બે બેહાડો મમરાભાઈ. અરે આ હું કા જોવા તો મારો ખાટલો ભાંગીને ગયા પૈસા લે. ક્યાં ખાટલો મેં ભાંગ્યો ભાંગલો તો છે ખાટલો. ના રે ના તે
એક ભાંગી નાખ્યો, પૈસા લાય. અરે હું કાઈ નથી દેવાનો, સમજાવવામાં મારા બાયાને કાક. એ બકુલભાઈ તમે બેઠા એમાં ખાટલો ભાંગ્યો અડધા તમે આપો મેં ખાટલો નથી ભાંગ્યો તોય હું અડધા આપું છું આપી દે પૈસા બોલતા કકડાટ મટે યાર પણ એમ નહીં, મારે ક્યાંના પૈસા દેવાના? મેં થોડું કાંઈ ખાટલો ભાંગ્યો, તમે વાત કરો તે. ઓય બાપા, હજી પાછો પૂછે મેં ક્યાં ભાંગ્યો? તે તો ભાંગ્યો. હવે મને પરાઈને તમે બે હાડ્યો. ખાટલો ભાંગલો તો છે, મૂળાને મારી પાસે પૈસા લાવે. ના રે ના, તું છે ને પૈસા કાઢ હાલ. અડધા મમરા બા આપે, અડધા તું આપ હાલ. શેના એમ કહું? ખાટલો ભાંગ્યો એના. અમારા ભાઈ સમજાવવાના કે મેં થોડો ખાટલો ભાંગ્યો. એ બકુલભાઈ તમે બેઠા ને એમાં ખાટલો ભાંગ્યો નકર તો કેવો ઊભો તો ખાટલો હવે પૈસા દેવા જ પડશે તમારે કે મેં કાંઈ વસ્તુ તોડી નથી ને હું થોડા પૈસા આપું. તમે એમ કરીને છે ને, હું હાથ ધોવા ગયો ને ત્યારે બે પ્લાન બનાવ્યો, ખાટલો ભાંગલો થશે એટલે જ તમે ઊભા હતા. ઓય બાપા, ઓય બાપા, હજી પાછો પૂછે પ્લાન કર્યો છે, ખાટલો ભાંગી નાખ્યો તો એટલે લાય પૈસા લાય. લ્યો હવે મેં ગોળો ફોડી નાખ્યો, એના પૈસા હું આપી. ઓય બાપા, મારો ગોળો હું કામ ફોડ નાખ્યો? આ તે ખાટલો નતો તોડ્યો તોય તમે કહેતા હતા ખાટલો હું કામ તોડ્યો? લ્યો ગોળો મેં ફોડ્યો બસ. ઓય બાપા, હજી પાછો મારી સામે બોલે ગોળો ફોડી. હવે મારે પાણી સામે. તો દોસ્તો આ વિડીયો કેવો હતો ભોળા દાદાનો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારી રાય કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, લાઈક પણ કરજો વાલા.